જય શ્રી કૃષ્ણ પપ્પા. અરે જય શ્રી કૃષ્ણ દીકરા, જય શ્રી કૃષ્ણ. બેટા એક વાત કહું ને, આ ઘરનું કામ કરીને થાકી જવાય છે હો. આ જ્યારથી તારી માં આપણને મૂકીને ગઈ છે ને ત્યારથી આમ એમ શું કહેવાય કે આખો આમ જિંદગીનો રસ જ ઉતરી ગયો છે. અને બૈરા વગરનું ઘર ને એટલે એમ લાગે આ સ્મશાન જેવું છે. આ બધું કામ કરીને થાકી જવાય છે. અને હું શું કહું, હવે તું લગ્ન કરી લે ને તો તારે ને મારે બેયને ઘરની શાંતિ થઈ જાય. હા, લગ્નની વાત નહીં કરતા. માનું છું કે આજે હું મોડો ઉઠ્યો છું, બાકી હું તમને કામમાં મદદ કરાવું છું ને. અને મેં નક્કી કર્યું છે પપ્પા કે આજે છે ને આપણે રાતે ઘરે નહીં જમીએ, ઘરે કંઈ નથી બનાવવું, બહાર જમી લઈશું. અરે આ જુઓ, સીધી વાત છે. આ રોજનું થયું. માનું છું કે તમે કામ કરીને થાકી જાઓ છો, શું કામ આટલું બધું કામ કરો છો? હા, આ થાય એટલું કરો ને, બાકીનું છોડી દો. એક કામવાળી રાખી લે તો થાય. અરે બેટા, મારી ઈચ્છા હતી કામવાળી રાખવાની, પણ જો આ ઘરમાં આપણે બે પુરુષ એકલા, એટલે જડ દઈને કામવાળી આ પુરુષો એકલા રહેતા હોય ને એ ઘરમાં જડ દઈને આવે નહીં. એને પણ સમાજનો ડર હોય કે નહીં? હા, એ વાત પણ સાચી તમારી. તો પછી છે ને પકડો, એક કામ કરીએ, આપણે છે ને ટિફિન બંધાવી લઈએ. હા હા, ટિફિન બધા મતલબમાં બંધાવે જ છે ને, અને ટિફિન દેવા માટે તો આવી જ શકે ને. અરે બેટા, એ વાત તો સાચી છે કે ટિફિન આવશે. આપણે હવે જ્યારે ટિફિન વાળાની ત્યાં રજા હોય ત્યારે તો પાછું રોજનું એનું જ કામ થાય ને, એમ કે તું મને. અરે પપ્પા, તમે બહુ આગળનું વિચારો છો. ખરેખર સખત ત્રાસ છે તમારો. અરે જે દિવસે એ લોકોને બહાર જવું હોય તે દિવસે બહાર રેકડીઓ રખડતી જ હોય છે ને, આપણી જ રાહ જોતી હોય છે. આ 4-5 દિવસ બહાર જમવું પડે જ ને, જમી લેવાનું પપ્પા. કાં તો કોઈ રસોઈવાળી રાખી લઈએ તો? અરે બેટા, મેં તને પહેલા તો કીધું છે, કાંઈ એકલા પુરુષો રહેતા હોય ને આ કામવાળી લાવીને એટલે મોટો માથાનો દુખાવો થાય. કોઈ આવતું નથી. પણ આપણે બીજું કામ ક્યાં કરાવવું છે? ખાલી જમવાનું બનાવે આપણે તો ઘણું ઘણું. હવે એ બધું છોડ, અને તું આ પાછો ભાષણ દેવા ઉભો રહ્યો. તારે ઓફિસે મોડું થાય, તું મારી ઉપર પાછો ખોટો રાડું નાખી જાય. હું બધું કામ પતાવી દઉં છું. હા હા પપ્પા, આ જુઓ ને, તમારી કામની ઉપાધિમાં હું પણ ભૂલી ગયો કે મારે ઓફિસ જવાનું છે. હા, પણ છે ને હું જાઉં છું ઓફિસ. તમે તમારું ધ્યાન રાખજો. વધારે કામ કરવાની કોઈ જરૂર નથી. તમે આરામ કરો. અને હા, બપોરે જમવાનું ભૂલતા નહીં, કારણ કે રોજે ઉપવાસ ન કરાય ને પપ્પા. હા બાપા, હા, હું જમી લેજો. તું તારું શાંતિથી ઓફિસમાં કામ કર. જા. સારું, ચાલો. હા, આજના સમયમાં આવા ડાયા છોકરાઓ હોવા ખૂબ નસીબદાર હોય ને એને હોય છે. પણ સાલો લગ્ન કરવાની તો ના પાડે છે, તો શું કરશું? પેલા હા, પેલા પરસોત્તમભાઈએ મને એક નંબર આપ્યો હતો અને કીધું હતું કે એક બેન છે એ લગ્ન કરાવે છે. એ ભલે ની ના પાડે, પણ એક વખત માગવું આવશે ને, જો થઈ જશે ને એટલે ઓટોમેટિક તૈયાર થઈ જશે લગ્ન માટે. હું એ બેનને જ ફોન કરી જોઉં. હલો. અરે હા પરસોત્તમ, તે બધી વાત કરી કે નહીં? પેલા તું બેનની વાત કરતો હતો, આ લગ્ન કરાવે એ. હા, તે બધી વાત કરી? તો પણ તે એડ્રેસ તો બરોબર આપ્યું ને? હું ક્યારનો રાહ જોઉં છું. તું કહેતો તો આવી જશે, પણ હજી આવ્યા નહીં કાંઈ. અને જો ભાઈ, તે બધી ચોખવટ કરી દીધી છે ને કે બાપ દીકરો બે જ એકલા ઘરે રહી છે. હા, પછી અહીંયા આવી ને પછી એને ખોટું મન દુઃખ થાય ને એવું આપણે ન થવું જોઈએ. હા હા, તો તું એકવાર એને ફોન કરીને કહી દો, અને પાછો મને કહે તો ખબર પડે ક્યારે આવે છે એમ. ઠીક છે? હા 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 હા, ઠીક છે. હસ, પરસો તમે બધી વાત તો કરી દીધી છે. અને હવે હે ભગવાન, અમારા છોકરાનું ઘર બંધાઈ જાય ને તો મને બે રીતનું સુખ થઈ જાય. એક તો હરેક બાપની તમન્ના હોય કે એના છોકરાનું ઘર બંધાઈ જાય, અને ઘરે વહુ આવી જાય ને એટલે મારા ઘરના કામનું ઝંઝટ મટશે. હે ભગવાન, હે ઈશ્વર, નારાયણને પણ નારીની જરૂર પડે છે, તો મારા દીકરા માટે તું થોડુંક તો વિચાર. હે ભગવાન, તને પ્રાર્થના કે આજે આ બેન જે આવે ને એની હાથે આ જો મારા દીકરાનું એકવાર પાકું થયા કરાવી દઈ ને તો ભગવાન તારો પાડું જિંદગીભર નહીં ભૂલું. હે ભગવાન.
હકીકત તો ઘણી બધી છે. હિનાને મારે કહેવું પડશે કે આ દાંત કાઢી કાઢીને ખાલી 1 મહિનામાં જાણી લેજે કે આ લોકોનું તળિયું કેટલું છે. પણ પરસોત્તમભાઈ તો કહેતા હતા કે આટલા મોટા બંગલામાં બાપ દીકરો બંને એકલા જ રહે છે. જોઈ લઈએ. બેન કોણ તમે? ઓળખ્યા નહીં મેં તમને. અરે હું વાસંતી. આ જેના ઘરે પાનખર હોય ને ત્યાં વસંત લાવવું વસંત. અને આ ઘણાઈના ઘરમાં કંસાર રંધાય ને એવા ચોકઠા ગોઠવું છું હું. પણ તમે મને નહીં ઓળખો, કારણ કે આ વસંતી એના જ ઘરે પગ મૂકે છે જ્યાં એનું માન જળવાઈ રહે. હા એટલે હા હા પરસોત્તમભાઈ. હા હા સાચું સાચું. હા આવો આવો બેન, બેસો 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 બેન. જુઓ, આ બધા ફોટાઓ છે. આમ સ્વાઇપ કરશો ને હા, હા. એટલે આવશે. સાચું કહું તો તમારા લાયક મળવું મુશ્કેલ છે, પણ એમ છતાંય જો તમે થોડું ઘણું સોનું વધારે આપી દેશો ને અને 2-5 લાખ રૂપિયા વધારે આપી દેશો ને એટલે ટકાટક છોકરી મળી જશે તમને. અરે બેન, જુઓ તો ખરી. અરે મેં જોયું બેન, પણ મારા માટે છોકરી નથી જોતી મારે. મારા છોકરાના લગ્ન કરાવવા જાય એની વાત કરું છું હું. મારે લગ્ન નથી કરવાના. અને આમાં એવું છે ને બેન કે સમાજમાં અમારા વાત ઘણી બધી મેં કરી છે, પણ એકલા 2 જ પુરુષો અમે રહીએ છીએ બાપ દીકરો, એટલે સમાજવાળા કોઈ બરોબર ધ્યાન આપતા નથી. એટલા માટે પરસોત્તમભાઈને કહીને તમારો કોન્ટેક્ટ કરવો પડ્યો છે બેન. હવે જુઓ, હા સારું કર્યું કે તે મને આ બાબતે વાત કરી. બાકી થોડા દિવસ પછી તો તું આ મને જે બેન બેન કરેસ ને એ ભૂલીને મણમણની ગાળો દેવાનો છો. આ ઘરમાં તો મારે એકવાર નજર નાખવી જ પડશે. હું શું કહેતી હતી ભાઈ તમને કે જો તમારી હા હોય ને તો એક વખત આખા એ ઘરમાં વ્યવસ્થિત નજર નાખી લો. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે હું એક વખત ઘર જોઈ લઉં. એટલે શું કે આ તમને જેમ હું સમજાવું છું એમ મારે સામેવાળાને સમજાવવા તો પડશે જ ને. આ તો 2 વાત ભેગી કરીને, એટલે કે 2 વાત વધારે કરીને આપણે ભાઈનું ગોઠવાઈ જતું હોય તો વાંધો શું છે? હા હા સાચી વાત છે. આ તો મને એવું કાંઈ નથી. બાકી મારું નામ વાસંતી. પાનખર હોય ને ત્યાં જ વસંત લાવું. અરે હા હા વાસંતી બેન, એમાં કઈ કહેવાનું થોડું હોય. તમે તારે અમારું ઘર આખું જોઈ લ્યો અને પછી સામેવાળા છોકરીવાળાને કહેજો કે તમને કેવું લાગ્યું એમ. ઠીક છે? હા હા તમે જોઈ લો ઘર. વાંધો નહીં. આ મારો ફોન, ચશ્મા અને ગાડીની ચાવી અહીંયા છે, જરા ધ્યાન રાખજો. હા 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 હા. અરે જ્યાં પાનખર હોય ત્યાં વસંત આવે એવી તો કોની ઈચ્છા ન હોય. પણ છે ને હવે ઝટ દઈ અને આ મારા દીકરાનું ગોઠવાઈ જાય ને તો બેન તમને છે ને મોંઘામાં મોંઘી સાડી અને તમે જે માગો ને એ બધું હું આપવા તૈયાર છું. બસ મારા છોકરાનું ગોઠવાઈ જવું જોઈએ. હે ભગવાન, આ વખતે ગોઠવાઈ જાય તો સારું હો. વાવ, હે વાસંતી, હાઉ ભર્યું ભાદર્યું ઘર તો પહેલી વખત જોયું, અને એ બાયું માણા વગરનું. પણ આ બાપ દીકરાએ ઘરને સાચવ્યું છે બહુ સારી રીતે. પહેલા તો હું વિચાર કરતી હતી કે હિનાને આ ઘરમાં પરણાવું, પણ હવે હિના નહીં, ટીનાને આ ઘરમાં પરણાવીશ. અને આમ પણ કુંવારી છે ને, કોઈ શંકા પણ નહીં કરે. ટીનાને ફોન લગાડીને વાત કરી જ લો. અરે હલો. હા સાંભળ મારી વાત. મેં તને કીધું હતું ને
કે હું કાલે તારી માટે છોકરો જોવા જવાની છું, એટલે કે શિકાર માટે બકરો જોવા જવાની છું. હા, શિકાર કેવો છે? માલદાર છે કે પછી ઠનઠન ગોપાલ? અરે એકદમ કૃષ્ણ કનૈયા જેવો લાગે છે છોકરો. અને આમ પણ માલ મિલકત તો બહુ જ છે, અને બાપ દીકરો બંને એકલા જ છે. બાયુ માણા વગરનું ઘર છે. હવે તું કેટલું કઢાવી શકે છે એ તો તારા ઉપર આધાર રાખે છે. એમ ને? તો પછી આગળ વાત ચલાવો. જો આ છોકરો કેવો દેખાય છે કેવો ને એનાથી આપણને શું મતલબ છે? આપણને તો બસ રૂપિયા, ઘરેણાં, મોંઘા મોંઘા ગિફ્ટ્સ અને સારું એવું એક ઘર આપી દઈને એટલે આપણે રાજા. અને આમ જોવા જઈએ ને ટીના, તો ભાગ ઉઘડી ગઈ આ બાપ દીકરાના. એ છોકરાનું રૂપ પણ ચોરી લેશું અને માલ મિલકત પણ. માસી, આટલા સમય દરમિયાન તમે મને ઓળખ્યા ને એમ ને? તમે વિચાર કરો તમે કોની સાથે વાત કરો છો. ટીના નામ છે મારું. એક વખત જે શબ્દ હું બોલી ગઈ ને એ સમજો કે સોનાની લકીર હોય. તમે બસ મને એ કહો કે ક્યારે આવવાનું છે, ક્યાં આવવાનું છે અને શું કરવાનું છે. બાકી એ બકરાને હલાલ કરવાનું કામ મારું. આમ જોવા જઈએ ને તો ઘર તો મોકળું છે, મોકળું. આમ કહેવાય ને રેઢા રાજ. અરે જેટલું જીવી શકાય ને એટલું જીવવાનું છે. પણ એક વાત યાદ રાખજે ટીના, આ વખતે હું કમિશન બમણું લઈશ. તને ખબર છે ને કે તારી માસીની છોકરીનું મેં આ સગપણ કરાવ્યું હતું. ખૂબ જ પૈસાવાળા હતા અને વાંદરી ફરી ગઈ. માસી, હવે તમે આ બધું મૂકી દો. ફોન મૂકી અને ચોકઠા ગોઠવો કે આ ક્યાંથી ક્યાં જવાનું છે. આઈ મીન ટુ સે ગેમ સ્ટાર્ટ કરીએ. જો સાંભળ, એ બધું છે ને હું નક્કી કરીને આવું છું. હા, આખા એ ઘરમાં વસ્તુ બધી બહુ એટલે બહુ જ કિંમતી છે, એટલે જેટલું ટકવું પડે ને એટલું આ ઘરમાં ટકી જજે. પણ કિંમતી વસ્તુ કોઈ પણ ચૂકાઈ ન જાય ને એનું ધ્યાન રાખજે. ઓકે, ઠીક છે, ત્યારે મળીએ પછી. ભલે ભલે, વાંધો નહીં. માસી પણ બુદ્ધિ વગરની થઈ ગઈ છે. ખબર છે ને કે મારા શબ્દો ના ફરે, તો પણ હર વખત એક જ સવાલ કરી શકે તો હા પાડજે, ને તો હું બીજી છોકરીને કહી દઈશ. ટીના નામ છે મારું, કરી જ શકું ને. નામ મારું શું છે? વાસંતી. જેના ઘરમાં પાનખર હોય ને ત્યાં શું લાવું? વસંત. વસંત લાવું, વસંત. અરે આવા તો કઈ કેટલા ઘરમાં વસંત લાવીને માલદાર બનીશું. પણ હવે આ છેલ્લી વખત વસંત લાવવી છે, અને પછી હે ને શાંતિથી હરિના નામ લેવા હરિદ્વાર જાત્રાએ જતું રહેવું છે. શું થયું પપ્પા? શું ચિંતા કરો છો તમે? હા, કઈ વિચારી રહ્યા છો? બેટા, તને તો ખબર છે ને કે આ છોકરીવાળા તને જોવા આવવાના છે. હા. તેના આગતા સ્વાગતા કરવા, એને નાસ્તા પાણી શું કરવા ને એનું ટેન્શન છે મને. અરે પપ્પા, એ બધું જરૂરી છે? એ લોકો મને જોવા માટે આવે છે, હા, એ જોઈ લે, હું જોઈ લઉં અને જતા રહેશે, બીજું શું હોય? જો બેટા, એ આપણા ઘરે આવે છે એટલે શું કહેવાય? લક્ષ્મીનું રૂપ કહેવાય. અને લક્ષ્મી આપણા ઘરેથી ખાલી પેટ જાય એ સારું કહેવાય? તું વિચાર કર. અને જો બેટા, આ તને જોવા આવે છે, સંબંધ થાય કે ન થાય એનો કોઈ વાંધો નથી, પણ એ આપણી ઘરેથી નિરાશ થઈને ન જવા જોઈએ. સંબંધ ન થાય તો? જો બેટા, સંબંધ ન થાય ને તો એ આપણા નસીબ, પણ આપણા ઘરે કોઈ આવે એના આગતા સ્વાગતામાં જરા પણ કમી ન રહેવી જોઈએ. અને જો બેટા, આજે તારી માં જીવતી હોત ને તો એને આ બધું તો ખૂબ ઓછું પડત હજુ. પપ્પા, આ તમે મારા લગ્નની વાત કરીને એ પાછા ઉદાસ થઈ ગયા. જો મહેમાન આવી ગયા. અરે આવો આવો બે, બેસો. આવો બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
મેં તો તમારા સગપણની વાત ચલાવી હતી ને. હા, આ એ જ છોકરી છે. અને મને તો તમે ઓળખતા જ હશો ને. મારું નામ વાસંતી. જે ઘરમાં પાનખર હોય ને ત્યાં વસંત લાવું છું. વસંત. જ્યાં જ્યાં કંસાર ખવડાવવાનો હોય ને ત્યાં લોકો મને બોલાવે. ચોખ્ઠા ગોઠવી દઉં. પાકું 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 પાકું, અમારા તરફથી બધું પાકું. હવે તમે બોલો ને એ જ ઓકે, બરાબર ને ટીના? હા હા પાક્કું ડન. છોકરો ગમે છે ને? બહુ આઈ મીન સારો છે. ઘર મસ્ત. આ એના પપ્પા છે, આમ બરાબર છે. આપણે કંઈ પૂછવાનું છે કે નહીં? અરે હા હા, પૂછવું હોય એ પૂછી શકો છો. તમારે લોકોને જે વાતચીત કરવી હોય ને એ ગાર્ડનમાં જવું હોય તો ગાર્ડનમાં, મંદિરમાં જવું હોય તો મંદિરમાં, બેડરૂમમાં જવું હોય તો બેડરૂમમાં, ગમે ત્યાં. મારી ટીના ક્યાંય ના જ નહીં પાડે. એટલે કે મારી ટીનાને તમે ગમો છો એટલે હવે એ બધી વાતમાં હાથ પાડશે ને એમ. જાઓ વાત કરી લો. ના 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 ના, રૂમમાં કે કઈ બહાર જવાની જરૂર નથી. અહીંયા જ બધાની સામે હા, મારે જે કંઈ પણ પૂછવું હશે પૂછી લઈશ. કારણ કે એક વાત કહી દઉં કે મારા પપ્પા મારો જીવ છે અને એમની હાજરીમાં જ હું બધી ચોખવટ કરવા માંગુ છું. શું પૂછવું છે તમારે? હું તમને કહું છું ને, કોલેજ કરેલી છે, રસોઈ બનાવતા આવડે છે, ભરત ગૂંથણ આવડે છે, સીવણ ક્લાસ પણ આવડે છે. અને હા, એને હાથમાં સાબુ છોડાની એલર્જી છે એટલે એ વાસણ અને કપડાં નહીં કરે. બાકી તમે કહેશો એ બધું ઘરનું કામ થઈ જશે. અરે જો વાસંતીબેન, અમારે તો ફક્ત છે ને એક લક્ષ્મીના રૂપમાં દીકરી જોઈએ છે. બાકી આ હવડા મોટા મકાનમાં અમે કામવાળી તો ક્યારની રાખી દઈએ, પણ એમાં શું છે કે અમે બાપ દીકરો એકલા જ રહીએ છીએ ને, એટલે કોઈ કામવાળી આ એકલા પુરુષો રહેતા હોય ને ત્યાં કામે આવે નહીં. બાકી હા, દીકરી અમારે ઘરે આવી જશે ને એટલે કામવાળી તો અમે કાલે રાખી લઈશું. એટલે એની તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને બીજી એક વાત, હું આખો દિવસ ઓફિસે જતો રહું છું એટલે પપ્પા ઘરે જ હોય છે. હા, પપ્પાને જે કંઈ પણ જોતું હોય એ બધું મતલબ સંભાળવાનું રહેશે, પપ્પાનું ધ્યાન રાખવાનું રહેશે. અત્યાર સુધી પપ્પાએ મારું બહુ ધ્યાન રાખ્યું છે અને મારા ઘરમાં ન હોવાને કારણે કંઈક એવું ન બને કે પછી પપ્પાની સામે બોલવું, હું આવ્યો પછી મને ફરિયાદ કરવી કે પપ્પાને હું કે તું કહેવું. સમજી ગઈ. ટૂંકમાં તમે એમ કહેવા માંગો છો ને કે ગમે તેવી ઘરમાં પરિસ્થિતિ સર્જાય તમારા પપ્પાને ક્યાંય વચ્ચે નહીં લાવવાના. ટીના તરફથી કોઈ ફરિયાદ નહીં આવે. હું કોણ? વાસંતી. જેના ઘરમાં પાનખર હોય ત્યાં વસંત લાવું વસંત. એટલે તમારા ઘરમાં કોઈ પણ જાતનો ઝઘડો ટીના નહીં કરે એની ગેરંટી હું લઉં છું. બીજું શું જોઈએ તમારે? બોલો બીજું હવે કઈ? અરે બસ બસ વાસંતીબેન બસ. એક મિનિટ. આ હું હક પણ કરાવવાનું હોય ને એટલે નકરું બોલવાનું રહે એટલે ગળો રહી જાય. હું કહેતા હતા? અરે હા વાસંતીબેન, તમે આ કીધું ને અમને બધું મંજૂર છે. એટલે તમે જુવાન આપો પછી તો અમારે બીજું શું કહેવાનું હોય. તો જલ્દીથી જલ્દી મુહૂર્ત ગોઠવી અને ગોળ દાણા ખાઈ લઈએ આપણે. એ વાત તો તમારી સાચી છે. હાશ, તાઢક થઈ. ફોન પણ અત્યારે જ વાગવો હતો. મામા એટલામાં કાંઈ નથી ને? હા મામા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, હું મજામાં. તમે કેમ છો? તબિયત પાણી ના પૂછું તો શું પૂછું? હા, જોઈ આવ્યો ને, છોકરી જોઈ આવ્યો. ગમી મને. હા, છોકરી તો સારી છે મામા. જો હવે બધું નક્કી પપ્પા કરશે ને. હવે અત્યારથી હું તમને કેવી રીતે બધો જવાબ આપી શકું? અને સાંભળો, આ તમે ને મામી છે ને, આ બધું નક્કી થાય એટલે આવી જજો ઘરે. આ જરાય મૂંઝાતા નહીં તમ તારે. હા, આ ભલે બીજી બધી માહિતી મામા, મારે મોડું થાય છે, ઓફિસ જવું છે. અને સાંભળો, તમે મારું સાંભળશો, તમારા સવાલોના જવાબ હું આપીશ ને તો અહીંયા સાંજ પડી જશે. તમે ઘરે આવીને પપ્પાને પૂછી લેજો બધું. સારું, મૂકું. હા, જય શ્રી કૃષ્ણ. મામા જબરા છે બાકી.
ખબર નહીં, થોડી ખબર પડવી જોઈએ કે ભાણો છોકરી જોઈ આવ્યો છે. કેટલી ઉપાધિ કરતા હતા. હવે મામીને અને મામાને બંનેને નિરાશ થઈ ગઈ હશે કે હાસ હા ભાણો પરણી જાય. આને શું થયું છે? ઉપડી જાને ભાઈ, એક તો મોડું થાય છે. હા અર્જન્ટ મીટિંગ પણ ગોઠવી છે બોસે. ખબર નહીં મીટિંગ પણ આજે જ ગોઠવવી હતી. રહેવા દે, તું ઊભી રહે ને હું ઊભો રહું, બીજું હું. આમ પણ હા મીટિંગ કાંઈ મહત્વની થોડી છે. 2 મિનિટ 5 મિનિટ આમ તેમ થરી રહે. પોરો ખાઈ લે તું તારે, પોરો ખા. હે ભગવાન, બહુ ડાઈ. હા ચાલ હવે પહેલી કી કે શરૂ થઈ જજે. હા નક્કી આમાં કઈ ખામી આવી છે. હવે એટલામાં કઈ રિક્ષા ગોતવી પડશે. આ મીટિંગમાં જવું તો પડશે જ ને. ઓફિસે નહીં જાઉં ને તો બોસ વારો પાડી દેશે. રિક્ષા કઈ મળતી નથી. હવે હું શું કરીશ? શું જવાબ આપીશ કરે? રિક્ષા, એ રિક્ષા જા. શું થયું? કેમ રડો છો? કોઈક ચોર મારું પર્સ, મોબાઈલ બધું જ મારા હાથમાંથી છૂટવીને વયો ગયો. શું? ચોર આ બાઇક લઈને ગયો? હા હેલ્મેટ પહેર્યું તું? હા, તમને કેમ ખબર? હું રિક્ષા ગોતતો હા આમથી આવતો હતો ને ત્યારે મારી બાજુમાંથી એવી રીતે પસાર થયો ને શું કરતો ગયો. હા હું તો ડરી જ ગયો હતો. મને લાગ્યું કે સાલો નકામો માણસ જ હશે, પણ મેં એને રોક્યો નહીં, મને ખબર નહોતી. હા હા આ બાજુ જ ગયો છે. તો તમારે રોકાય નહીં. મારી બેનના લગ્ન છે તો એ પર્સમાં ઘરેણા, રૂપિયા બધું જ હતું. હા એક નંબરના નાલાયક માણસો હોય છે આવા. હા કોઈએ માંડ પૈસા ભેગા કરીને કઈ વસ્તુ લીધી હોય છે. હા મજબૂર માણસ પાસેથી ચોરી કરી લે. હા કેવા ગણવા આવા લોકોને તો. બેકાર માણસો સાલાવ. આ જરાક પણ દયા જેવું એનામાં છે જ નહીં. તમે જરાય ચિંતા નહીં કરો. જુઓ મારી ગાડી ખરાબ થઈ ગઈ છે, નહીં તો હું તમને તમે કે ત્યાં મૂકી જાત. પણ એક કામ કરો, તમે છે ને લો હા પૈસા રાખો અને પહેલાં પોલીસ સ્ટેશને જાઓ. ત્યાં જઈને કમ્પ્લેન લખાવી દેજો, એટલે એ લોકો તમારી જરૂર મદદ કરશે. લ્યો પકડો. તમે બહુ સારા માણસ લાગો છો. હા નહીતર આવી રીતના કોઈ મદદ ના કરે. લ્યો. હા સારો માણસ એમાં શું. હા મદદ કરવી તો આપણી ફરજ કહેવાય ને. સમજો છો તમે? ફોટો આની સાથે મારી સગાઈ થવાની છે અને પછી અમે લગ્ન પણ કરીશું. ઓહ, હા હા છોકરીને હું જોવા માટે ગયો હતો. બહુ ડાઈ છોકરી છે. અને તમે જે આ મને વાત કરી ને કે તમે બહુ સારા માણસ છો, તમે મદદ કરી, સાચું કહું તો આ બધું મારા પપ્પાએ મને શીખવાડ્યું છે. હું નાનો હતો ને ત્યારે જ મારા મમ્મી તો આ દુનિયા છોડીને જતા રહ્યા. ત્યારથી મારા પપ્પાએ જ મારું ધ્યાન રાખ્યું છે, મને સારા સંસ્કારો, અને કહ્યું છે કે બેટા હંમેશા જરૂરિયાતમંદ માણસની મદદ કરજે, એના દુઃખમાં ભાગીદાર બનજે. અને અત્યારે પણ હાલની તારીખમાં પણ પપ્પા મને ગાઈડ કરતા હોય છે. મારું ધ્યાન રાખવાનું અને બીજા લોકો સાથે કેમ રહેવાનું એ બધું શીખવે છે. અને અમે બાપ દીકરો બંને સાથે જ ઘરના કામ કરીએ. બોલો. પણ અમારા લગ્ન થઈ જશે ને પછી બધી ઉપાધિ પૂરી. મારા પપ્પા નિરાતે ખુરશી પર બેસશે, પેપર વાંચશે અને ચા મગાવશે, એટલે મારી વાઈફ એમને ચા આપશે. હા બસ આ દિવસો એકવાર આવી જાય ને પછી ભગવાન પાસે કાંઈ નથી જોતું, બધું મળી ગયું. હવે જાઓ તમે. હા ને હું પણ નીકળું છું. રિક્ષા એટલામાં મળવી થોડી મુશ્કેલ છે, પણ મળી જશે. હા થેન્ક યુ. સારું થયું આ છોકરાને મેં અહીં જ મળી લીધું. આ છોકરાને મારે મદદ કરવી જ પડશે. હા વાસંતી માસીના ચક્કરમાં પડીને અમારે કોઈનું પાપનું ભાગીદાર નથી બનવું. ટીનાબેન ભલે મારાથી મોટી હોય,
એણે લાલચમાં આવીને હા પાડી છે, પણ હું એને રોકી તો શકું ને. શું થયું? ચાલો. હા, તમારા માટે રિક્ષા લઈ આવી દઉં? આ ચાલવામાં કઈ તકલીફ થાય છે? ના ના, ક્યારેક ઊભા રહી જઈએ ને એમાં પણ કોઈકનું ભલું થાય એમ હોય છે. તમને મારી સાથે ભગવાને એટલે જ મળાવ્યા હશે કે મારાથી કંઈ ખોટું ન થાય. મદદની વાત કરી છે ને તો ઈશ્વર પણ મદદગાર બને જ. કંઈ નહીં, એ બધી વાત છોડો, હું જતી રહીશ. તમારો ખૂબ ખૂબ આભાર. હા, સારું. રિક્ષા રિક્ષા. આ ઊભી રાખજો, જો ઓફિસ સુધી મને લઈ જાય તો. પપ્પા, હા આ વાસંતીબેન આજે તારીખ માટે આવે ને હા તો નક્કી કરી જ નાખો. એટલે હા જુઓ, એક જ દિવસમાં બધું પતાવી નાખવું છે. સવારે સગાઈ અને બપોર પછી કોર્ટ મેરેજ કરી લેશું. એટલે તમારે છે ને આ જાજી દોડાદોડ કરવી નહીં અને કંઈ માથાકૂટ પણ નહીં. અરે બેટા, એમાં આપણી એક બાજુ ન જોવાનું હોય, સામેવાળાનું પણ જોવાનું હોય, એના શું વિચારો છે, એનું શું મન છે. એમ આપણે જાતે નિર્ણય લઈ લઈએ એક સાઈડથી, એવું ન ચાલે. અને ફાયદો? તું એક કામ કર, એ લોકોને આવવા તો દે, શું કહે છે પછી આપણે વિચારીએ બધું. હા હા, કઈ વાંધો નહીં, ભલે ને આવે. હા. અને પછી એ લોકો પણ આપણે વાત કરશું તો વિચારશે ને. હા. અને જુઓ, સીધી વાત છે, આ ખર્ચો તો એમનો પણ બચવાનો છે. ફાયદાની વાત થઈ કે નહીં? અને તમારે ખોટી દોડાદોડ. લે, તમે અહીંયા. એટલે તું ઓળખે છે આને? હા, શું થયું તમને? પગ મટી ગયો? હા, તે દિવસે પેલો મળી ગયો? ના, એ તો હાથમાં જ ન આવ્યો. એટલે આ શું કે છે, પેલો મળી ગયો, આ છે તે છે, પગમાં સારું, આ બધું શું, કેમ ઓળખે છે તું આને? શું છે આ બધું? અંકલ, આ મારી બેન છે ટીના. મને પહેલેથી ખબર છે કે તમારા દીકરાની સગાઈ મારી બેન સાથે થવાની છે. પણ પણ એટલે શું? હજુ એવું તો મારા દીકરામાં શું તમને ખામી લાગે છે કે હજુ તમારે વિચારવું પડે છે? તમારે ઘરેણા, પૈસા, લત્તા અને આ લગ્નનો ખર્ચો બરચો જે કાંઈ હોય એ અમે લોકો આપી દઈશું, તમે ચિંતા નહીં કરતા. પણ આ તમે વિચારો છો એટલે મને અલગ બધા વિચાર આવે છે. કંઈ પ્રોબ્લેમ તો નથી ને? ના ના અંકલ, એવું કંઈ નથી. કંઈ ઘટતું પણ નથી અને અમારે કંઈ જોતું પણ નથી. પણ અમે બંને બહેનો તમારી પાસે તમારી માફી માંગવા આવ્યા છીએ. અરે, માફી માંગવા? પણ એવી રીતે શું ભૂલ થઈ છે કે તમે લોકો માફી માંગવા આવ્યા છો? અરે કઈ વાતની માફી? હું કહું ને અંકલ, આ વાસંતી માસી અને હું, અમારા બંનેનો પ્લાન હતો. અમને ખબર પડી હતી કે તમે બહુ પૈસાવાળા છો, રિચ ફેમિલી છો અને સારા માણસો છો. એટલે વાસંતી માસીએ નક્કી કર્યું કે તમને લૂંટવા માટે મારા લગ્ન તમારા દીકરા સાથે કરાવશે. હા, તમારી સાથે લગ્ન કરી અને તમારું આ ઘર, પ્રોપર્ટી, ઘરેણાં આ બધું જ પડાવવા માટેનો એક પ્લાન હતો અમારો. જો મને ખબર છે કે તમને અજીબ લાગે છે આ વાત, પણ આ સાચું છે. અને એટલું જ નહીં, અમારો પ્લાન તો એટલે સુધી હતો કે અમુક સમય પછી હું ઝઘડો કરીને આ ઘર છોડીને જતી રહીશ. તમને ડિવોર્સ નહીં આપે, પણ માનહાનિનો દાવો કરી, કેસ કરી અને ખાધા ખોરાકી લેવાની ઈચ્છા હતી મારી, જેથી કરીને જ્યાં સુધી બીજો કોઈ બકરો હાથમાં ના આવે અથવા આ કામ કરવાની ઈચ્છા ન થાય તો અમારું ગુજરાન ચાલ્યા કરે. હા, તમને યાદ છે તે દિવસે આપણે મળ્યા હતા અને તમે મારી મદદ કરી ત્યારે તમારા પર્સમાંથી ફોટો પડી ગયો હતો. ત્યારે એ ફોટો હું જોઈ ગઈ હતી અને પછી મને બધી વાતની જાણ થઈ. એટલે મેં વિચાર્યું કે આવા સારા માણસની સાથે આવું ખોટું ના થવું જોઈએ. એટલે મેં ઘરે જઈને બધી જ બેનને વાત કરી અને તમારી પાસે આવી. વાસંતી માસી લગ્નની તારીખ નક્કી કરે ને એ પહેલાં જ અમે લોકો ચોખવટ કરવા આવ્યા છીએ કે તમારી આંખ ઉઘડી છે. હે ભગવાન, મને તારા પર પૂરેપૂરો ભરોસો છે. પપ્પા, તમે જ કહેતા હતા ને કે ભગવાન ઉપર ભરોસો રાખીએ ને તો એ આપણને કોઈ દિવસ છેતરે નહીં. હા, એવું જ થયું. ભગવાને આપણને બચાવી લીધા. મારે હજુ એક વાત કહેવી છે. શું વાત કહેવી છે? જલ્દી બોલ. હા, વાસંતી માસી આવી જશે ને
તો આ લોકો ફરિયાદ કરશે ને તો એની સાથે તારે પણ જેલમાં જવું પડશે. બોલ જલ્દી. મને તમારો દીકરો કુણાલ સાચે જ બહુ ગમે છે અંકલ. જો કુણાલ હા પાડે ને તો હું એમની સાથે લગ્ન કરવા ઈચ્છું છું. કુણાલ પ્લીઝ. હું શું કામ હા પાડું? હા, આ બધું જાણવા છતાંય હા તારા પર ભરોસો કેવી રીતે કરવો? અને અત્યારે તું મને કહે છે પપ્પા બિલકુલ નહીં. હા, મને બિલકુલ ભરોસો નહીં આવે એના પર. હા, રાતના મતલબમાં વિચારો જ આવ્યા કરશે કે હા ક્યારે ભાગી જાય, શું થશે, કેમ ખબર? હા, બિલકુલ નહીં. હા, મને છે ને એમની વાત ઉપર ભરોસો જ નથી. અરે પપ્પા, હું તો કહું છું કે હા પાનખરને પણ આપણે છે ને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને કહી દઈએ કે આ લોકો બધાને છેતરે છે. ઠીક છે, તમે નહીં, હું જ પોલીસને બોલાવીને કહી દઈશ કે મેં તમારી સાથે ફ્રોડ કરવાની કોશિશ કરી છે. પછી તો વિશ્વાસ આવશે ને કે જો મારી ભૂલ થઈ ગઈ છે, મને સમજાઈ ગઈ છે મારી ભૂલ. કુણાલ, તમે કહેતા હોય ને તો હું રાહ જોવા માટે તૈયાર છું. એટલું જ નહીં, તમને ભરોસો ના આવે ને તો તમે કહેશો ત્યાં લખાણ કરવા પણ તૈયાર છું કે ભવિષ્યમાં જો હું કાંઈ પણ કરું તો મને પૂરેપૂરી સજા મળે. સાચું કહું છું, તમે જેટલી ધારો છો એટલી ખોટી વ્યક્તિ નથી. માનું છું કે મેં ભૂલ કરી છે, પણ એક ભૂલ કરવાથી 100 ગુણ ભૂલી જવાય એ તો ખોટું કહેવાય ને. અને બીજી વાત એ કે જે દિવસે તમારા પપ્પાને તમને મળવા આવ્યા હતા ને ત્યારે તમને જોઈને નહીં પણ તમારા પપ્પાને જોઈને મને ખરેખર દયા આવી હતી કે એક વ્યક્તિ પોતાના ઘર માટે લક્ષ્મી શોધી રહ્યો છે, ચોર નહીં. હું બહુ સૌભાગ્યવતી હોઈશ જો તમારા ઘરની લક્ષ્મી બનીને તમારા પપ્પાની સેવા કરવાનો મોકો મળશે. કુણાલ પ્લીઝ, આ મોકો મારા હાથમાંથી ન જાય એવું કરું. હું પ્રોમિસ કરું છું તમારા પપ્પાની સેવા કરીશ, એમનું ધ્યાન રાખીશ અને તમને પણ કોઈ શિકાયતનો મોકો ક્યારેય નહીં આવે. ટ્રસ્ટ મી, આઈ સ્વેર. હા કુણાલ, મારી બેન પર વિશ્વાસ કરો. જો અમારે તમારો ભરોસો તોડવો જ હોત તો અમે તમારી પાસે થોડા આવત. સાચી વાત છે કુણાલ બેટા. જો એને ફ્રોડ કરવું જ હોત, આપણને છેતરવા જ હોત તો આ બધું નક્કી થાય એ પહેલાં આપણી પાસે આવીને આ ક્લિયરિફિકેશન ન કરે તે. એટલે મને જ્યાં સુધીનો અનુભવ છે, હું માણસોને ઓળખું છું ને ત્યાં સુધી એટલું તો ચોક્કસ કહીશ કે તેના ઉપર ખરેખર આપણે દિલથી ભરોસો કરવો જોઈએ. જો તારી ઉપર કોઈ ફોર્સ નથી, તને જે યોગ્ય લાગે ને એ તારે કરવાનું છે. આ બાબતમાં હું તને કંઈ ફોર્સ નહીં કરું. કુણાલ, વાલિયામાંથી વાલ્મીકી બનવા માટે સામેવાળા વ્યક્તિને ભરોસો તો કરવો પડશે ને કે આ હવે ડાકુમાંથી સારો માણસ બની રહ્યો છે. જો કોઈ વિશ્વાસ નહીં કરે તો પછી હું સુધરીશ કેમ? અરે તમે બે બેનું મારી પહેલા પહોંચી ગયું, માસીની રાહ ન જોઈ. આમ તો માસીને બધી વાતમાં યાદ કરતા હોય, અત્યારે ભૂલી ગયા કે શું એવું થયું? અરે ના ના વાસંતીબેન, એમાં એવું છે ને કે બંને બહેનો અહીં બહાર ઊભી હતી તો બહાર ઊભી રહી તો સારું ન લાગે ને. અને આમ પણ આ ઘર હવે એનું જ થવાનું છે તો પછી સારું ન લાગે બહાર ઊભા રહે, એટલે પછી એમને અંદર બોલાવી લીધા. આવો આવો, આમ તમને આવવામાં બીજી કઈ તકલીફ તો નથી પડી ને? ના રે ના, એમાં શેની તકલીફ? આ તો તમારું ઘર તો જોયેલું જ હતું ને. ઘણી વાર આવી ગયા, બે ત્રણ વાર. એટલે બેસો. હા, બેહો બેહો, વ્યવહારની વાત જ કરવાની છે. જરી કાકી બે વ્યવહારની જ વાત કરી લઈએ કા હવે? હા હા, હવે આ સંબંધ બંધાવવાનો છે તો વ્યવહારની વાત તો કરવી જ પડે ને. તો હું શું કહેતી હતી દયાળજીભાઈ, હા 11 તોલા હોનું, હા ઓકે, 51 જોડી ભાઈરે માયલા કપડા જેવા ટીનાને ગમે એવા. આપણે કઈ પહેરવાના, ટીનાને જ પહેરવા છે ને. 51 જોડી એ થઈ રહેશે? અરે એની જ જીદ હતી કે જેદી મારા લગ્ન થાય ને તેથી 51 જોડી કપડા મારા હાહરાવાળા ત્યાંથી આવવા જોઈએ. હવે છોકરીઓની જીદ એ આપણી જીદ, એમ સમજો ને. અને એને હું જ્યારે ફોન કરું ત્યારે રોકાવા આવવા દેવી પડશે, કારણ કે એની બેન નાની રહી ને, હાજી માંદી થાય એટલે કોઈ કરે એમ નથી. એટલે બીજું કે ઈ નોકરી બોકરી તો કઈ કરશે નહીં, બીજું ઘરના કામ નહીં કરે. મેં તમને કીધું એમ ઓલું હાથમાં હાબુ સોડાની એલર્જી છે એટલે
વાસણ કપડાં ને એવું તો ન હા, થાય. હા. જો કે તમે જ કામવાળાની પહેલા જ વાત કરી દીધી હા, હા, એટલે હા. મારે તો પછી કઈ બોલવાનું છે જ નહીં. હા 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 હા, એમ. હવે બીજું કાંઈ વધારે વિશેષ કોઈ રિક્વાયરમેન્ટ હોય તો તમે કહી શકો છો, એમાં કાંઈ ચિંતા નહીં કરતા, ખુલ્લા મનથી બોલો તમ તારે, વાંધો બરોબર ને કુણાલ? ટીના, હવે બીજું કઈ વધારાનું મારે કઈ ભૂલચૂક થતી હોય એવું ખરું? હા, ટીના માટે શું કામ, તમારા માટે કઈ જોતું હોય તો પણ કહી દો ને. હા ના ના, મારું નામ જ વાસંતી. આ તો હા હા, એ અમને ખબર છે કે જ્યાં પાનખર હોય ત્યાં તમે વસંત લાવો છો, એ તો અમે ઘણા દિવસથી સાંભળીએ છીએ નહીં. અરે રે, આ વાતમાં જો એક વાત તો ભૂલાય જ જાત. આ વ્યવહારિક વાત કરતા હોય ને કાંઈક ભૂલાઈ જાય ને પછી આપણને યાદ આવે એ કેવું નકામું હે. હા હા લગ્નનો બધોય ખર્ચો તમારે દેવો પડશે. હવે ગરીબ માવતરની દીકરી છે, તમને તો ખબર છે કે મા બાપ ન પૂગી શકે. બસ 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 માસી, આ બધું આવી ગયું, કઈ બાકી નથી રહેતું ને? પૂરું? હા. તો માસી, હવે તમે મારી એક વાત સાંભળી લો. હા બેટા. તમારી બધી જે પણ વસ્તુઓ છે, જે કંઈ પણ તમે માંગ્યું છે, બધું મળી જશે. તમે કહેશો એમ જ થશે. પણ મારી એક શરત છે, એ શરત તો માનવી પડશે. કઈ શરત? હા જુઓ, હા લગ્નની વાત તમે કરી તો લગ્ન ધામધૂમથી નહીં થાય, કોર્ટ મેરેજ કરવામાં આવશે. અને અમે જ્યારે લગ્ન કરવા જઈએ ત્યારે અમે 4 લોકો જશું, ત્યાં તમે નહીં આવો. હે દયાળજીભાઈ, આ તમારો છોકરો ગાંડો થઈ ગયો છે? વારે વાહ, આ સારું કહેવાય હો. બધુંય ગોઠવાઈ ગયું, એકબીજાને ગમી ગયું, એટલે હવે તમે આવી રીતના આ વચેટિયા હોય એને આઘા કરી દો એવું થોડું હાલે. હક પણ કરાવવા વાળો માણસ પહેલા આગળ હોવો જોઈએ, અને એને તો ભાઈ ભાઈ ને બેન બેન જ કેવું પડે, કારણ કે એને હક પણ કરાવ્યું છે. બોલ ને ટીના. એમાં એવું છે ને વાસંતીબેન કે આ છોકરો હવે જુવાન થઈ ગયો છે, બરોબર, અને મારા કયામાં બિલકુલ નથી. હવે તો ઈ જેમ કે ને એવું જ બધું મારે કરવું પડે છે. તેમાં હું એને શું સમજાવું ભાઈ, ઈ જેમ કે ને એમ જ બધું કરવું પડશે તમારે તે. હવે આ કેવી વાત કરો છો તમે? હે, કાંઈ વાંધો નહીં, તમારી શરત તમારી પાસે રાખો. મને આ હક પણ મંજૂર નથી. હાલો હાલો, ઈના ને ટીના બે ઊભા થાવ. હવે આને જો હક પણ ની ન પડી હોય ને તો હક પણ હાટું લાડુ પાડતા કેટલા જણા બેઠા છે, આપણે ન્યા પરણાઈ દેવું. હાલો હાલો, ઊભા થાવ. મારે નથી આવું. કા? હું કુનાલ સાથે જ લગ્ન કરવાની છું માસી. અને હવે મહેરબાની કરીને તમને થોડીક શરમ હોય ને તો જાઓ અહીંયા. કર્યું ને તે તાર મામાની છોકરી જેવું કર્યું ને, મને ખબર જ હતી હારા ઠેકાણા મળે ને એટલે અમે ભૂલાઈ જાય. ભૂલાઈ કોઈ નથી ગયું, પણ હવે તમારી બધી પોલ બધાની સામે આવી ગઈ છે, ખબર પડી ગઈ છે. હા હા, પાણી પીવું છે? ના ના, આ તો બધાના હક પણ કરાવવાનો હોય, જાજુ બોલવાનું હોય એટલે. હા, તમને એવું હતું ને કે મને તમારી આ બધી ચાલની ખબર નહીં પડે. આ તો સારું કહ્યું કે સમયસર બધી વાતની મને ખબર પડી ગઈ. બસ હા માસી, આ ગળામાં છે ને એટલે નથી ખેંચાવતું કે કોઈના ઘર બંધાવો છો, એટલે ખેંચાય છે કે આખા ગામને બાટલીમાં ઉતારો છો. વાહ, ફરી ગયું છો ને તમે બે. કાંઈ વાંધો નહીં, હું છે ને હમણાં જ પોલીસ સ્ટેશનમાં ફોન કરું છું, અને તમને બેયને એવો મેથી પાક ચકાડે ને જોઈ લેજો. અત્યાર લગી લ્યો, લ્યો. આમાંથી ફોન કરી લ્યો. હા, અને જો તું હવે. હા હા, હું તો જોઈશ જ. સાથે સાથે હું કહીશ ને એમને કે તમે આ પહેલા પણ ઘણા લોકોને લૂંટ્યા છે, હેરાન કર્યા છે, અને એની ગવાહી ટીના આપશે જ. હા આપીશ. કરવો છે ફોન? ના લગાવો ને. અરે મને મારું કામ યાદ આવી ગયું. હા, આવું છું. અચ્છા, મારી જન્મ કુંડળી ખબર પડી ગઈ છે બધા. હા, હું પછી આવીશ. અરે ના ના, બેસો ને. મોડું થાય છે ને. આ અરે પાછળ આવ્યું છે. હા, આવજો માસી. હા, હવે બીજાના ઘરમાં પાનખરની જગ્યાએ વસંત ખીલાવા જાવ ત્યારે ધ્યાન રાખજો, વાહ કાબરા નો થઈ જાય.